નમસ્કાર મિત્રો રેપિડ મલ્ટિપ્લિકેશન એટલે કે ફાસ્ટ ગુણાકાર આપણે શરૂઆત કરેલ છે, જેના અહીં થોડાક દાખલા છે એ આપણે જોઈએ. તો આગળના વિડીયોમાં તમે જોઈ ગયા થોડાક દાખલા, એની પ્રેક્ટિસ પણ તમે કરી હશે એવી હું આશા રાખું છું. હવે અહીંયા જોઈએ થોડાક દાખલા છે એ પણ કરી લઈએ. તો શું છે, તો 2,69,435 ગુણ્યા 3 ગણતરી કરીએ. તો આ જે 3 છે તો 3નો કોના સાથે, તો 2 સાથે ગુણાકાર કરીશું, એટલે કે 3 દુ તો કેટલા થશે, તો 6 થશે. તો 6 કઈ રીતે લખીશું, ડબલ ડિજિટમાં, તો 6. એ જ રીતે 3 અને 6નો ગુણાકાર, 3 અને 6નો ગુણાકાર કરીશું તો 3 6 કેટલા થશે મિત્રો, 3 6 18 થશે. હવે કઈ રીતે લઈશું, આગળ જણાવ્યા પ્રમાણે, તો 1 છે એ 6ના ઉપર અને 8 છે એ 6ની લાઈનમાં. તો 3 6 18, જેમાં 1 ક્યાં લઈશું, 6ની ઉપર લઈશું અને 8 6ની બાજુમાં લઈશું. એ જ રીતે 3 9, તો એ જ રીતે 3 9 કેટલા થશે, 27. 3 9 27, જેમાં 2 તો 2 8ની ઉપર લઈશું અને 7 8ની અહીંયા લાઈનમાં લઈશું. તો 3 9 27. એ જ રીતે 3 4 તો 12, તો 1 ક્યાં, 7ની ઉપર અને 2 7ની બાજુમાં. એ જ રીતે 3 3 9, તો 9 કઈ રીતે ડબલ ડિજિટમાં લઈશું, એટલે કે 0 9, એટલે કે 0 2ની ઉપર અને 9 2ની લાઈનમાં. 3 5 તો કેટલા થશે, તો 15 થશે. તો 15 કઈ રીતે, આ 9ની ઉપર 1 અને 9ની બાજુમાં 5. તો આ મિત્રો તમે સમજી ગયા હશો. હવે અહીંયા શું કરી લઈએ, આનો સરવાળો કરી લઈએ. તો આ 5 ઉપર કોઈ સંખ્યા નથી, 5 એટલે ફક્ત 5ના 5. 1 ને 9 એટલે શું થશે, કેટલા થશે મિત્રો, 10 થશે. 10નું શું, હવે અહીંયા શું કરી દઈએ, વધી મૂકી દો. તો શું, 2 ને 1 કેટલા થશે, તો કેટલા થશે મિત્રો, તો 3. 7 ને 1 8, 8 ને 2 10નું શું, અહીંયા ઉપર વધી મૂકી દો. 2 આ 1 અને આ 1 એટલે 2 ને 6 તો 8. આ રીતે કેટલો જવાબ આવ્યો, તો 8,08,305. હવે આગળનો દાખલો જોઈએ. તો શું છે, 69,75,845 ગુણ્યા 5. હવે આ 5 અને 6નો શું કરીશું, ગુણાકાર કરીશું. તો 5 6 કેટલા થશે મિત્રો, 30 થશે. હવે 5 9 તો 45. 45 કઈ રીતે લખવા એ મેં તમને આગળ સમજાવ્યું. એક અંક અહીંયા ઉપર એટલે 4 ઉપર આવશે, 5 અહીંયા લાઈનમાં. એ જ રીતે 5 7 તો કેટલા થશે, તો 35 થશે. 3 5ની ઉપર અને 5 5ની લાઈનમાં. 5 6 5 25, તો 2 5ની ઉપર અને 5 લાઈનમાં. 5 8 તો કે 40, તો 4 5ની ઉપર અને 0 લાઈનમાં 5ની. હવે 5 4 તો કેટલા થશે, 20, તો 20માં 2 0ની ઉપર અને 0 અહીંયા લાઈનમાં. એ જ રીતે 5 3 તો 15, તો 1 અહીંયા અને 5 અહીંયા નીચે. હવે શું કરીશું, આનો તો સરવાળો કરી લઈશું. તો આ 5ના 5 આવશે. આ 1 + 0 એટલે 1, 2 + 0 એટલે કેટલા થશે, 2, 4 + 5 એટલે કે
9 અને 2 + 5 એટલે 7, 3 + 5 એટલે કે 8, 4 + 0 એટલે કે 4, 3 ના 3. કેટલું આવશે જવાબ? તો 3,48,79,215 આ તમારો જવાબ છે. હવે નીચેનો દાખલો જોઈએ તો રકમ કહે છે 2,24,875 ગુણ્યા 4. હવે શું કરીશું? તો 4ને આ બધા જ જે અંકો છે એને વારાફરતી ગુણાકાર કરીશું. તો પહેલાં 4નો ગુણાકાર કોના સાથે? 4નો ગુણાકાર 2 સાથે કરીશું. તો 4 × 2 = 8. હવે 8 આપણે કઈ રીતે ડબલ ડિજિટમાં લેવાના છે? તો આ 0 8. એ જ રીતે 4 × 2 તો 8. હવે ડબલ ડિજિટમાં લેવાના છે. 0 ક્યાં મૂકીશું? 8ની ઉપર. અને 8 ક્યાં મૂકીશું? 8ની લાઈનમાં. 4 4 તો 16. 16માં 1 ક્યાં? અહીંયા ઉપર. અને 6 ક્યાં? અહીંયા 8ની લાઈનમાં. 4 8 તો કેટલા થશે? તો 32 થશે. તો 3 ઉપર અને 2 લાઈનમાં. હવે 4 7 તો 28 તો 2 ઉપર અને 8 અહીંયા લાઈનમાં. 4 5 તો થશે 20 તો 2 ઉપર અને 0 અહીંયા 8ની બાજુમાં. હવે શું કરીશું આનો? તો સરવાળો કરી દઈએ. આનો સરવાળો કરી દઈએ તો આ 0 તો 0 ના 0. હવે 2 અને 8 તો કેટલા થશે? તો 10 10નું અહીંયા 0 વધી 1 2 2 4 ને 1 તો 5 6 અને 3 તો કેટલા થાય? તો 9 8 ને 1 તો 9 8 ના 8. આ 0 મૂકો ના મૂકો કોઈ ફરક પડતો નથી. તો કેટલું આવશે? તો 8,99,500. એ જ રીતે મિત્રો આ દાખલો જોઈએ તો આ દાખલાની આપણે ગણતરી કરીએ તો 6ની તો આ ક્રમશઃ બધા જ અંકો સાથે શું કરીશું? ગુણાકાર કરીશું. તો 6 7 તો કેટલા થશે? 6 7 તો 42. હવે છયું તો કેટલા થશે મિત્રો? 36 કઈ રીતે લખશું? તો 3 2ના ઉપર ને 6 અહીંયા 2ની લાઈનમાં. 6 4 તો 24 24માં 2 અહીંયા ઉપર અને 4 6ની લાઈનમાં. હવે 6 5 તો 30 થશે. તો 3 ક્યાં? અહીંયા ઉપર અને 0 અહીંયા 4ની લાઈનમાં. હવે 6 8 કેટલા થશે? તો 48 તો 48માં 4 અહીં 0 ઉપર અને 8 0ની લાઈનમાં. હવે 6 9 54 તો 5 અહીંયા અને 4 અહીં રાખીશું. 6 3 તો કે 18 તો 18 કઈ રીતે? તો 4ની ઉપર 1 અને 4ની લાઈનમાં 8. હવે આનો શું કરીશું મિત્રો? તો સરવાળો કરી દઈશું. તો 8 ના 8 1 ને 4 એટલે કે 5 8 ને 5 કેટલા થશે? 8 13 8 ને 5 13નો તગડો વધી ક્યાં જશે? 4ની ઉપર ક્યાં જશે? આ 4ની ઉપર અહીંયા વધી 1 તો 4 ને 1 5 અને 0 એટલે કે ફક્ત 5. 3 ને 4 તો 7 અને 6 ને 2 8 3 ને 2 તો 5 4 ના 4. તો 4,58,75,358. તો આ રીતે રેપિડ મલ્ટિપ્લિકેશનની આ રીત છે મિત્રો. જેટલા તમે દાખલાની પ્રેક્ટિસ વધુ કરશો એટલી તમારી ઝડપ વધશે. તો મિત્રો તમને આ જે ટૉપિક છે એ સમજાઈ ગયું હશે.
મિત્રો આનો વધારે ને વધારે મહાવરો કરતા રહેજો, જેના કારણે શું થશે કે તમારી ઝડપ વધી જશે.